જીવનભરના વાયદાઓ કરી વચ્ચેથી અલગ કરી લેતા એક રાણીપના દશરથ દેસાઈ આપઘાત કરી લીધો છે। 7 પાનાની સુસાઇડ નોટ લખી 7 મિનિટનો અંતિમ વિડીયો બનાવી હવે પોલીસે નાસ્તી ફરતી પત્નીની ધરપકડ કરી લીધી છે અને મૃતકના ભાઈના આક્ષેપ છે તે પણ એક ચોંકાવનારા છે। કેમ આપઘાત કર્યો છે, શું આક્ષેપો મૃતકના ભાઈએ કર્યા છે, જોઈશું આ રિપોર્ટમાં। પત્નીના લગ્નેતર સંબંધોના કારણે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો। અમદાવાદના રાણીપના સુંદરવન અપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય દશરથભાઈ દેસાઈએ ગત 22 માર્ચે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી, સારું પગાર ધોરણ, એક દીકરી અને એક દીકરો એમ 2 સંતાન સાથેનો હસતો રમતો પરિવાર પાછળ મૂકી તેમણે જીવન ટૂંકાવી દીધું। પરિવાર હોય કે પાડોશી, સૌ સાથે હળી મળીને રહેતા દશરથભાઈની આત્મહત્યાના સમાચાર જાણી સૌ કોઈ દુઃખી થઈ ગયા। મૃતક દશરથભાઈ દેસાઈએ પોતાની સુસાઇડ નોટમાં પત્નીના ચારિત્રને લઈને અનેક ચોંકાવનારા આક્ષેપ કર્યા, જેમાં લખ્યું છે કે હું દશરથ દેસાઈ, ઉંમર 42, આત્મહત્યા કરું છું કારણ કે મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધો હતા। તેણે મારા 25 લાખ વાપરી નાખ્યા, તેમ છતાં હું સમાધાન કરી તેને લઈ આવ્યો। તેના ભાઈઓ પ્રકાશ નાંદોત્રી આવીને તેને પરત લઈ ગયા। હું મારા બાળકોને બહુ પ્રેમ કરું છું। મારા બંને સંતાનો મને માફ કરજો। મારી મમ્મીએ અને ભાઈએ બહુ સહન કર્યું મારા કારણે। હવે હું બધાની માફી માંગુ છું। મારી પત્નીના આડા સંબંધો મહેશ દેસાઈ, વિષ્ણુ દેસાઈ, મહેશ ઠાકોર, મહેશ ચૌધરી સાથે હતા। આ દરેકના ફોન નંબર કોલ ડિટેલમાં અને વોટ્સઅપમાં પણ છે। મારી પત્નીએ 1 વર્ષ સુધી મારા બાળકોને શાળાએ ન મૂક્યા અને તેમની નજર સામે અન્ય પુરુષો જોડે મારા બેડરૂમમાં સહવાસ કરતી રહી। આ સમયે બાળકો બહાર હોલમાં ટીવી જોતા। આ બધી વાતો ભૂલીને હું આગળ જિંદગી જીવવા માંગતો હતો। હું મારા પરિવાર સિવાય જિંદગીની કલ્પના નથી કરી શકતો। મારી પત્ની 2 વર્ષથી એક બીજો ફોન મારાથી સંતાડીને રાખતી હતી, જે સુરેખા દેસાઈના નામે છે। હું મરી જાઉં તો મારા બાળકો, નાના ભાઈ અને મારી મમ્મીને સોંપજો અને શક્ય હોય તો મારી પત્નીને સજા અપાવજો। મારા સંતાનો મને માફ કરજો। પપ્પા હવે વધારે જીવી શકે તેમ નથી। સૌને અલવિદા। મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે રાણી પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। આ ચકચારી કેસમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે। પત્ની ભગવતી દેસાઈના અનૈતિક સંબંધો અને દગાખોરીથી કંટાળી આપઘાતનું અંતિમ પગલું દશરથ દેસાઈએ ભર્યું હતું। મૃતકના આપઘાત પહેલા સુસાઇડ નોટ સાથેનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો હતો। 22 માર્ચ 2026ના રોજ અહીંયા રાણી પોલીસ સ્ટેશનમાં આઈપીસી બીએનએસ કલમ 108 મુજબનો ગુનો દાખલ થયો, જેમાં મરણ જનાર છે દશરથભાઈ દેસાઈ। તેઓએ પોતે સુસાઇડ નોટ અને વિડીયો મારફતે જાણ કરી કે પોતાની પત્ની છે ભગવતીબેન, જેઓના ઇનલીગલ રિલેશનના કારણે પોતે આત્મહત્યા કરી। આ ગુનાની તપાસ ગુનો દાખલ કરી અત્રેની પોસ્ટમાં તપાસ કરવામાં આવી। ત્યારબાદ આરોપીના સંબંધીઓના ગેરહાજર જગ્યાએ ચેક કરતા મળી આવેલ નહીં અને બેન જે તે સમયે સેશન કોર્ટમાં આગોતરા માટે આવી ગયેલા જે આરોપી બેન છે ભગવતીબેન, તેમના આગોતરા પણ રિજેક્ટ થયેલા। ત્યારબાદ પોલીસની બાતમીના આધારે કિતામંદરથી તેમને ગઈકાલ તારીખના રોજ 16:30 વાગે અટક કરવામાં આવેલા છે। અત્યાર સુધી ક્યાં ફરાર હતા અને શું કરી રહ્યા હતા? બેનની રિમાન્ડ માટેની પ્રોસેસ ચાલુ છે। એ દરમિયાન એ તપાસમાં ક્યાં ક્યાં આટલા દિવસોમાં હતા તે બાબતની તપાસ પણ કરવામાં આવશે। જે આરોપી બેન છે ભગવતીબેન, એ ગુનો બન્યા ત્યારથી અત્યાર સુધી ક્યાં ક્યાં રોકાણ, કોની સાથે સંપર્કમાં હતા અને આ ગુનો બને એમાં સુસાઇડના અન્ય માણસો સાથે સંકળાયેલા હોવાનું પણ એમના મરણ જનારે આક્ષેપ કરે છે। એ બાબતની પણ તપાસ કરવામાં આવશે। મૃતક દશરથ દેસાઈએ પત્નીના અન્ય પુરુષો સાથેના આડા સંબંધોની જાણ થતાં કોલ ડિટેલ પણ કઢાવી હતી। મૃતકે પત્નીને અનૈતિક સંબંધ છોડવા સમજાવી ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો।
રિસાઈને પિયર ચાલી ગયેલી પત્નીને પછી સામાજિક રાહે સમાધાન સાધી મૃતક પરત લાવ્યા હતા. આ મુદ્દે રાણીપ પોલીસે કરેલી પ્રારંભિક તપાસમાં મૃતક દશરથભાઈની પત્નીના અન્ય પુરુષો સાથેના આડા સંબંધો હોવાનું ખુલ્યું હતું. મૃતકના ભાઈએ ભાભી ભગવતી દેસાઈ વિરુદ્ધ મોટી રકમની સાથે જ સ્વજનોના ઘરેણાં લઈ લીધાના પણ આક્ષેપ કર્યા છે. મારી ભાભીનો મારા ભાઈ જ્યારે કંઈ બી વસ્તુ કહેતા એટલે એ લોકો ડાયરેક્ટ મરી જવાની, છોકરા મરી જવાની ધમકીઓ આપતા અને મતલબ કંઈ બી કહેશો, કંઈ બી કરશો તો હું મરી જઈશ એવડી. તો લગભગ મારા ભાઈએ લગભગ ઓછામાં ઓછા અમને જ્યારે વાત કરી ત્યારે કે હું 5 થી 6 વખત ખાલી કંઈ બી કહ્યું ને એટલે કે મને દુખાવો થાય છે એવડી. હોસ્પિટલ બી લઈ જતા મારા ભાઈ. વિડીયો બનાવ્યો તમારા ભાઈએ? હા, મારા ભાઈએ જે આ ટોટલ આરોપી જે 5 થી 6 જણા છે, એક તો આ ભગવતીબેન મેન છે બરાબર, પછી એક લસીબેન છે, એક મહેશભાઈ ભીખાભાઈ છે બરાબર, એવા પછી એક સુરેખાબેન છે, એક બીજો બી મોબાઈલ મારા ભાઈથી છુપાઈને રાખતા હતા એ લોકો. મારા ભાઈના પાછળ સામે દેખાતો કે બીજી બહેનનો છે એવું બાનું કરીને રાખતા હતા. એ બધી જ વસ્તુથી મારા ભાઈએ ઘણું સમજાવવાની કોશિશ કરી, ફરથી લાયા બી ખરા, પણ આ લોકો સમજવાની કોશિશ કરી નહીં. મૃતક દશરથ દેસાઈ અને આરોપી ભગવતી દેસાઈના 15 વર્ષના લગ્ન જીવનમાં 2 સંતાનો થયા. આ ચકચારી કેસમાં પોલીસે સુસાઇડ નોટની સાથે જ પત્નીના મોબાઈલ ફોનને પણ એફએસએલમાં મોકલી આપ્યા છે. આ આપઘાતના કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની મદદગારી હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.